પેસેન્જર દેખાતું નહીં. અને તો વહેલો આવી જવું એ કઈ રિક્ષા નહીં અને કશું નહીં. એટલે આપણો પહેલો નંબર જ છે. એટલે કેટલા આવે ને તો ભરી જ હેડું જ તે. અને આ દુકાનવાળાને આ માટી કાલની નોસી તો ફેરી નોસી હોય તો થોડી ઘરકી ના થઈ જાય રિક્ષા ગોઠો તો ફાવે. કાલનું પોરું કરી મેળ્યું પણ નો પાવડો અડાડતા નહીં. એટલી બધી આરા નરી પેસેન્જર તો કઈ દેખાતું નહીં પણ આવી જશે. સવારે વહેલો આવ્યો ને એટલે નિહારિયા બિહારિયા હોય પા કોલેજ બોલેજ જનારા હોય ને આવી જાય બસ ના મળે ને એટલે ચોકડી લગી આવી જાય. આપણે તો શું નિહારિયા હજી પેસેન્જર બિહારવા. હેલો મેમદાદ નેનપુર ચોકડી ખાતરેજ ચોકડી મેમદાદ સાફ કરી નાખે પેસેન્જર આવવાના. હેલો મેમદાદ હેલો રેલવે સ્ટેશન બસ સ્ટેશન હેલો સાફ કરવા રહ્યો ને યાદ રિક્ષા સાફ કરવા રહ્યો નહીં શું ત્યાં અંદર ઉઠીને તો નહીં ને હેડ્યો છું. હારી અગરબત્તી ચોપી નહીં અને હેડ્યો. હા જો જઈ પેસેન્જર નહીં આવતો હવારમાં દોટે દોટ પછી વધુ પડે. આ તો વહેલું આવીને કહેવું પડે અહીં સ્ટેશન ઉપર તો પેસેન્જર આવે. એમ તો ઘેરના ઘેર ઉડી પછી ના આવે. તો આ તો અમદાવાદ જવું ને આ બેસવાથી બીજો એક બે પેસેન્જર આવે ને એટલે જતા રહીએ. હો બહુ વાર નહીં લાગે આવી જશે હવાની વેરા હે ને. અને આજ હું વહેલો આવ્યો એટલે બે પેસેન્જર આવી જાય એટલે આપણે હેડીએ. બહુ ચિંતા ના કર. પણ હું શું કહું આટલો બધો વહેલો ચમ તું નહીં હાર બિહાર તો જતો નહીં. થોડુંક શાંતિ રોટલો ખાઈને આવ્યો હોય તો નહીં હારો. આ કશું વાંધો નહીં. મારે શું તારે કોમ જવું હોય જે કોમ હોય પણ મારે શું મારે તો પેસેન્જરને પૈસા તો મતલબ બહુ મોડું જ નહીં થતું ને તાર. બહુ મોડું થતું પેશન્ટ થતા રહી આમ કહું હાર બેસતા શાંતિ. પણ હું શું કહું તને બે આપણને છે પાછળ આવીને બે એ પાછું હજુ હારી અગરબત્તી ઓલાઈ નહીં ને જઈ ગયો આવી પાછો તો એ બસ બેજા એટલે પેસેન્જર આવે ને એટલે હેડી આપે. હો તમે અમદાવાદ ધ્યાનપુર ચોકડી ખાતરેજ કચેરી જવું છે તો મિલી આવીશું સ્પેશિયલ 20 રૂપિયા વધારે આપજો. બીજું શું યાર કચેરી જવાનું સ્ટેશન ને બસ સ્ટેશન ને પણ એ પણ મને પેસેન્જર બેહાડું એમ પછી તું તો આવીને ઉતરી પડું એકલા મારે મેળવા જવું પડે. હા બેસ અત્યારે તું પોણી લાવ્યો નહીં. દોટ આવ્યો તું પણ ત્યાં રિક્ષા નાહી જવાની હતી. અવરોરે ના આવ્યો હોય તો અહીં કોઈ વહેલું આવતું નહીં. આજ હું એકલો જ વહેલો આવ્યો હું. આવો કોઈ આપણા સ્ટેશને કોઈ વહેલું શાંતિ રાખ. આવો કોઈ બીજું તાર હંગાત હોય ને મારે તો શેતમ જવું હે સ્પેશિયલ કરવાની રિક્ષા એટલે અહીંયા જ જવાનું હતું. પેલું કૂતરું ચડે પડ્યું ને એટલે પાવડો ને એવું નાસી ને આનું દોટ મેલીને આવી ગયો. શું મગજ નો થોડો કરો હતારો થાકી તો ત્યાં બેઠો માર નહીં મેમતા દેવું. બાય નેકર એક તો દાડો બગાડો હું કૂતરું ચડે પડી તું પાડો ચડે પડી તું બધાડો હે જા જતો હોય તો છે તમ તે રિક્ષામાં ચુલાઈને બેસી જતો. મારો બેટો મારો દાડો બગાડવા આવ્યો પાછું કે તારે કૂતરું ચડે પડ્યું બલાડું ચડે પડ્યું ઘેર બેસી રહેતા જ બે વહેલો આવે મોકલું નહીં તાર કાકાને. આયો પેસેન્જર આયો ખરો લે નંદર આવું નેનપુર ચોકડી મેમદાદ જ આવવાનું પણ ઉભા રહી મેમદાદ હા તો મેમદાદ બે જાય હારું ભરાઈ ગયું. એક બે પેસેન્જર આવે ખરા પણ શું ભરો મને અવાજ ચેક કરો તો હે અવાજ કમ્પ્લીટ હે ને આ કમ્પ્લીટ હ ટાયર ડબ્બા તો એવું ચમ લાગે તો ડબ્બા આખી 70 હવા તો સારું આવજો અપાવું આ વાઇફર કમ્પ્લીટ ચાલુ હે ને ના બન કેમ કાતા તો માવું એટલે ચવાવણી પર આ વાદળા નહીં દેખાતો અંબાલાલે આગાહી આપી ખબર નહીં તમને હવે એમને ખાઈ પીને બેહી રહેવાનું બીજું ખાધા પી જવાના બીજું કશું કોમ હોય કશું દૂરે વરાદ આવવાનો નહીં યાર બીજા બે ના ચાલુ શું કરવાનું રિક્ષા ઊંચું કરી જાય તો એટલે કશું દૂરે વરાદ આવવાનો નહીં તું બેસને હેડ લેવું ઉભા રહેજો શું ભરો સ્ટેરિંગમાં ડગબગ તો નહીં ને ના નહીં ડગ કશું કમ્પ્લીટ હે ને ઓવલે આ બેસને તું હેડ બેસને મય એસી હે ઘેર હારો પંખો ને એને રિક્ષામાં એસી કાઢવી હે એસી વાળું બેસ મય હેડ એટલે બે આપા રે પેલું અલે પણ આ એક તો દવા દે તમે તમારે દવા દો આ તો નવરો એ નહીં પણ હમણાં તો કોણ બોલાતા હું શું કહું તમને એલાઇમેન્ટ તો કમ્પ્લીટ હોવાનું કોનું રિક્ષાના એલાઇમેન્ટ કમ્પ્લીટ હે ને રિક્ષાનો એલાઇમેન્ટ ના આવવાનો થોબડો તાળા કરી દેશે ચોટતી નહીં બેસે જ જોવાનું હતો ખબરો પેલા તા પીયુસી એ તમે કન અલ્યા હોવ લાયસન્સ અલ્યા બધું મય ડેકીમ પડ્યું હ બધું કમ્પ્લીટ હે ને નહીં તું ભાઈ જવાનો ચોટને મય હેડ સારું યાર તાર મય મોટો મોટા છે ને પાવ બે પેસેન્જર આવે લે હેડી આપણે પહેલા ફટાફટ હેડવા દે મોડું થાય આવું તાર એકલા ડેરો કાઢી જવાનું હોય ગેસના પૈસા ભરવા જોઈએ ને એકદમ હેડવાનું આવે દે બે પેસેન્જર ઉપર હા ખાતરી કઈ હવારો 7 વાગ્યાનો આવ્યો હું તારો ચા પી રહ્યો ને આવી ગયો હું તાર એકલા ડેરો લઈને જવાનું હે અલે મારે જવાનું લગનમાં સ્પેશિયલી કરા જવું હા તે પૈસા રિક્ષા કરી લે સ્પેશિયલી ચેલા આવશો સમજો 300 રૂપિયા તો લઈએ જ છે બધાની જોડે હા પણ મેં અંદરના તાર પોઈન્ટ 2.5 લઈ લઈશું આવું
50 રૂપિયા આપી અમે 20 રૂપિયા મારું ભાડું થાય તો 50 આપી દે હેડો. આ પતંગ ડુંગળી બટાકા નહીં આવતા 50 લેતા હોય તો પછી ભાડું વાળીને જ જવું પડે બે શાંતિ. તો હેડ મહેનત તાર શું કામ હે? એટલે આ સ્પેશિયલી કરા જાઉં મારે જોઈનમાં જવાનું હોય. હા આ દાઢી એવું કરા જાઉં. ગાડી કરો મહેનત. હા તો હું તને શું કહું એક કામ કરું હે હા નડિયાદ હે ને અમારા ભાઈબંધ છે ને એક હોવે. જોરદાર આમ દાઢી બાડી તાર મસ્ત બની છે આમ નડિયાદ જતું રહેવું હે 20 રૂપિયા લઈ જશે. વીમાં ના આવે નડિયાદ 500 થાય નડિયાદ જવું તો પણ તાર એટલે તારા દાઢી ભાડા તું મને નડિયાદ થી લઈ જવાનું એમ. અલ્યા દાઢી પણ તારી બનાવે એટલે તું તારી અક્કલ ગુમ થઈ જાય એવી દાઢી બની છે તને. એટલે મેમતા તો એવી જ બનાવે છે. આ તો મહેનત બનાવતા હોય મહેનત કરી લેજો પણ બે પેસેન્જર આવવા દે બહુ ઉતાવળ ના કરે એક ધારે બોલ બોલ ના કરે આવવા દે બે પેસેન્જર. લો હું તો બીજી રિક્ષામાં જતો રહી. સમજ્યું થયું ના ભાઈ કેમ અને બે જણ આવે એટલે ભાડો પણ સાઉન્ડ તો હા ને મેં અંદર શું નહીં સાઉન્ડ જો આ તમે કહું દેખાયા. એટલે આ સાઉન્ડ ની બહુ તું આ બધે બંધારણ થઈ ગયું ડીજે બીજે બંધ થઈ ગયું નહીં વાપરતો તું નહીં દેખતો એ. એટલે ગોમમાં ડીજે બંધ થાય રિક્ષામાં થોડા ડીજે બંધ થઈ ગયો. આમાં સાઉન્ડ તો હોય કે ના હોય. અરે ના હોય કશું આ સરપંચ કાલે જ ના મને ભાઈ મળ્યા. તમે જાઓ મારે આવું જ નહીં. મારી વાત ખબર આ સરપંચ કાલે જ મને મળ્યા હતા હા. આ ગામમાં ડીજે ને બધે સમાજમાં બંધ થઈ ગયા ને આ છે કે રિક્ષા હોય ને લાઈનમાં પકડી ખોતીને કાઢી નાખવાનો હા. કોઈ રિક્ષામાં નહીં કોઈ બાઇકમાં નહીં કશામાં ચાલુ રાખવાનું કાલે સરપંચ મને કહેતા હતા. ના ભાઈ હું બીજી રિક્ષામાં આવ્યો. અલ્યા ચોટ ને હેડ હવે મારે ચોટ તો નહીં મેં કોઈ હેડ ડીજે કરી મેલ્યું હોય ચાંદુ ભાઈ આ રિક્ષા મેં ખોટીને કાઢી લેવાનું સરપંચે કાલ કહી તું વાપરતો નહીં તું કહું એ અને તારે જો બહુ વિચાર હોય ને સાઉન્ડ વાપરવાનો તો 100 રૂપિયા મને વધારે લેતી કેમ? ઈ ભાડું ને મને વધારે દેજે કેમ ભાઈ હું ગઈ ને કે ના ભાઈ એમાં જ રીધમ બીધમ કશું આવે. અલ્યા બધું આવે હોમ હુમ હુમ ધચિંગ ધુચું ઘાસ ધૂસ બધું આવી જશે તું ગભરાય નહીં એ ડોબુરી એકે એવું મન ના ફાવ. હે ડોબુરી એકે એવું મન ના ફાવ. આજ ના પાવતા બે રસવાન કીધા બોલતો ને કશું હા નકર મેં જેડો કાઢીને મારવા મોડે હા, એટલે નેનો દેડો માં મોડું થાય. ઉભો રે અહીં આવો ચાલો મેં અમદાવાદ ખાતે ચોકડી જ્ઞાનપુર ચોકડી આળો બસ સ્ટેશન રેલવે સ્ટેશન આવો જો 4 પોટ નું ટોરું આવો આ ફેર મેર આવી જશે ઉતાવળ ના કરે જાય જવા દે તેડે હેડો એટલે ઉતાવળ રાખાડો કોણ ઉતાવળ આવી આમ જવાનું મોડું થાય ને. હો અને જોનમાં જવાનું હોય દાઢું બાઢું બહુ સોલામ હેડો ઉતારો અરે ના તાતા ના આવે એમ આ રિક્ષા પડી આ રિક્ષા મેં અંદર જશે હેડો. ના ભાઈ કાકા ચમ આ રિક્ષા દ્વાન વિભાગમાં જ આવ્યો તમે બેટા પાછળ આવડો મોટો ખોલો નહીં બેઠો આ નહીં શું બેડા છોકરો બોલો પેલો કોક બેઠ્યું હોય તો ખોલો બેઠો તને ઓછું દેખાય આ નહીં ખોલા ને જેવો. શું નામ એમ તારનું ઘઉં હા ઘઉં તો તું નહીં પાછા ઘઉં ની પાછળ તાશું 5 વર્ષ પછી મેં બજારમાં જાવ હોત ફરવા એમ નીકળ્યા હોય એમ 2 વર્ષ મેં આવવાનું હોય ને ચેટલા ચેટલા લેશે પેલા નક્કી કરો એટલે ચાલો હે 20 રૂપિયા શું 20 રૂપિયા ચેકાના અચેકાના વીવી વાતા છે અચેકાના જેનો છોકરો હોય તઈ તો તો આ છોકરો દેખાય તો છોકરો જ છો ને આ છોકરો દેખાય આ તો છોકરા બસમાં અડધી ટિકિટ લઉં ને આ બસ વાળા લે આવું શું સરકારી હે બેહડો શું સરકારી ના ભાઈ બીજી શું ના રીતે આવશે ગણીએ તો આ છોકરા થોડું ભાડું હતું છે એટલે બધાનું હોય એટલે વીવી ચેલા થયા 80 રૂપિયા થોડા હોતા છે કે મેમ તાતના 80 ચો થાય આ 90 રૂપિયા થાય ના ભાઈ શું આ છોકરાના અડધી ટિકિટ હોય વાત કરી 18 રૂપિયા પૈસા હોય અલ્યા એ આ ઓછી સરકારી બસ હે આ તો પ્રાઇવેટ માં રિક્ષા પૈસા નહીં લેતા છોકરાના વાત કરી અલ્યા છે પરવાને આખો દાડો રિક્ષા પહેરીને મન લોયું કા કહીએ તા ફર લે બે આ તો નહીં ફરવાનું પણ ઉકાળા કરતા હોય તો આ ઘણી રિક્ષા બે રોડ આવે છે બીજી એટલે પણ ભાડું જે થતું હોય લેક ના લે આ તો પણ અડધા લો ને 10,000 રૂપિયા 20 રૂપિયા હોતા હોય છોકરાના વાત કરી દે ચમ આવે તાર ખોરમ બેહરીવાના બધા એ તો તો શું કરો કરો બે રિક્ષા આવે ને તાકી સીટ નહીં લેવાના તે આખી સીટ વજન હોય એમનું 10 કિલો વજન નહીં એટલે છોકરા વજન હાથે ના હોય બોણ હાથે મોણા હાથે એવું કશું ના હોય છોકરાના પાસે છોકરા દીધી હોય બે ના ભાઈ બે જણ એટલે તું પગ હરખા ને તમે 10,000 રૂપિયા આલે બરોબર એટલે ભાડું નહીં આપવાનું બાર. અલે, હે ભાડું નહીં આપવાનું બાર. તે ભાડવાનું આખી રિક્ષા પોરું થવાનું અલે લો તમારે બહુ કડા ભાઈ તો કડા એક તો કલાકી બિહાર રાખ્યો. આમ છે ડબ્બા 1 કલાક આવા હેડીએ વા 4 પેસેન્જર તો આવી ગયો બે તો લેડો જરા બે બેટા 20 રૂપિયા છે બધાને અને પછી વીવી નહીં 10,000 રૂપિયા આલે અને મારા 50 રૂપિયા આલે એટલે આ હરકો બે ને મારા ભાઈ તારા અમો લેજો છોકરા હાથ ના રહ્યા. અલે હથપત કરે, સીધું આસપાસ બેન. રાતો તો શાંતિ બેહાડે છોકરું હોય, છોકરું ગમે તે કરે અલે હારું હું સીધું હા. ગાળ પણ હથપત બહુ કરે એમ કહું. હાથપત પણ કરે કાકા આખામ પોરો છે અમન બેસતા તમને ભાવ હા બે તો ખયા અલે આ ચોપ પોરો છે. આ બધા એટલે આમ ડબ્બા છે ડબ્બા પોરો છે, એટલે આ ડબ્બા છે ડબ્બા પણ એમ કહું આ બધા આમ ડબ્બા બસ છે બે જ બે તો બે જ હળો આવું બહુ નહીં એક બે પેસેન્જર આવી જાય એટલે હેડીએ હા યાર હા તમે અમદાવાદ જ્ઞાનપુર ચોકડી મેં અમદાવાદ અને શું હોય? અરે આ મોચે પણ આ બધા ધીમે નહીં પડે છોકરા તે ખેંચી શું કરવા છોકરા રમકડું હોય પણ તે રમકડું હોય તે? આટલું બધું મચે નહીં તે છોકરું હોય વાત અરે કરી શું છોકરું પણ એટલે ના કરો મચર મચર કરો મચે મચે કરતા જાય, એ તો તમારે બગડી જાય હોય. બગડી જાય નહીં બધા ઘેર મારા છોકરો ને નહીં હેળવા દેતો નહીં હેળવા દેતા પૂછું, પૂછું, આ આ તો રમકડું કર્યું? ગેમે નાખી દીધા ઘેર મેં લઈને આવી બે જાય. હાર અહીં બે હરકો બે હા. તોય છોકરા હાજર ના કરી ધીમે ના બેટા બે રહે હો હા, એમ. કશા નડતો નહીં હો બેટા
અરે રે બે રે કાકા તું મેં મારા છોકરા કે તું તારી કરીને નહીં બોલાવ તમે જાણી બહાર કાઢવા વાત કરી દે અલે હારું છે ને હારું તે. કાઢ બે રે બે રે થોડી ઊંઘોઈ નાખી તમારી રિક્ષા અલે પણ આ રમકડા જેવું નહીં કઈ એને તો બચર મચર કરવું તો ભાઈ જાય એવું વાત પાછા તો ઘેર મેં જાઉં તું નતું રોડ પર લઈને આવું બિલ્લે ચાલવું નહીં કશું કહેવાનું છોકરા કરી કે ને આ તો બે ઝઘડા. હા ભાઈ યાર. તો કાકા શું હાલે? એમાં મોડું થાય અરે હેડીઓ આવે છે ને બે જણા આગળ આવી જાય એટલે હેડીઓ અને હું શું કહું તમને હા. રિક્ષા અહીં હોજાલી પર લઈ લેજો હો. મારા માસી છોકરા બે ઉભા રોડ પર હવાનો ફોન કરે છે મેં આ તાર માજી છોકરાને કહ્યું હોય તો ના આગળ મેં બતાવી દે તો મેં એમાં તારા આગળ આવી જાય પપ્પા બાઈક બાઈક આવડતું ખરા નહીં એમને પછી આખી રિક્ષા લઈને તો દેવાનું પાવ આ તો અહીંયા હુંરા લઈને કાલે છે ગોડાલી પર રહીને હારું છે ને ઓ કાકા હા સોજાલી પર નહીં જવાનું હોય તા. નેનપુર ચોકી જઈને સંસોલી લઈને જવાનું હોય શું કરવા હે? કોઈ છોકરો ઉભો રહે હવાનો બોલો ઓના માસી છોકરા પેલા ફોઈના છોકરા ઉભા રહેતા એમની પાછળ મારી રિક્ષા એ તમને એને જોવાનું મારે કશું જોવાનું નહીં. રિક્ષા હોજાલી પર રહીને ત્યાં કર્યું છે બરોબર તે સ્પેશિયલ કરી લ્યો પણ સ્પેશિયલ કરી લ્યો તે મારે એની જોવાનું માગું કાઢવું હોય બે તમને 10,000 કોઈના રૂપિયા છોકરા માસી છોકરા ઉઘરાવા જવો સ્પેશિયલ રિક્ષા કશું કરી લેતા નહીં સ્પેશિયલ કરી લેતા નહીં. લાવો 100 રૂપિયા આલ દેજો ડબલ હું લઈ આવું અમે શું કરવા ડબલ આલીએ? જવાનું હોય શું સંસોલી રહીને કહે જવાનું નહીં એમ વાત કરો થઈ. એરે નેકા જો હવાનો એ કારણે બે એરે ખબર નહીં પડતી આ પતા બેન વધારે આલવા પડશે પણ કોઈ પતા પતા છે ને જે ભાડું થશે ને આપજે. અરે પણ હોજાલી તો આવીને તો સંસોલ તો હું તો એ તમારે તો જોવાનું તમારો પ્રશ્ન હોય. એવું બુડા તમે આ એક તો એ અમારો પેસેન્જર એવા પ્રશ્ન. બુઢિયા જેવા આયા ને કઈ જમદલપતિ ને શું કહે ચલો હા. અલે આ તું આ રે મને જપને હરિયન અરે ના રે, કરે શું? રહેવા દે, શું લેવા દે, લેવાના લેવા દે, મચર સોની મચર બે રે. કાર્યો કરે કરે વાત ને કરી તે. જપતી નહીં ઓલે હું રિક્ષા હેરશે અરે હવે તું શું આવે છે પાછો છોકરા? અલે રિક્ષા અરે હર્યો કા કા ઊંધી હેડે શું કરવાનું પાછું ના હેડવા દે. ઊંધું કરી હેડવા દે. દે રિક્ષા. અલે એ ના કર અલે તાણાની બહાર કરે, અલે આ જપો લે. ઊંચી કરી બહાર નાખી દે. અલે જપો લે. જપો લે, અલે જપો બધું. લડાય છોકરા. અરે એ તમારા હારો આ જીગાઈ અલે આ બસી driver. અરે અરે હરવા દી બહાર નાખી હરવા. દેવાની. લે આ દો કાકા તમે અલે હરવા દે. અરે મને બહાર કાઢો પેલા. અલે આ- પેલા ઉતાર બહાર. અલે પણ એ પેસેન્જર પેસેન્જર ના હતી. કહેવાય મારે અહીંયા કશું. પણ તે છોકરા સારા અરે, લેતા ના, 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 ના કરે. હારું હારું જપ 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 આ ચાલો. જપ બેટા શાંતિ રાખ હું જા જા કાકા રિક્ષા જાવ તમે અલ્યા, એક તો એટલી બેન- બધી ઉતારો તો સ્પેશિયલ કરી લે ઉતારો. બક ના કરે શું બક ના કીધું? કરે. જપો. નાખી દે ઊંચી કરીને બહાર ઊંચી કરી નાખી દે, હા. તો બોલતો તને કહી દે, હા, બહાર. અલે બોલતો નહીં. કાકા તમે જાવ દે હેડે મોડું થાય મારે. જવા દે હુલી હવે તો રડે ને લે આ 2 રૂપિયા એક તો સુકાય નહીં નકન હા ને લીરા તમને લોલીપોપ પણ તમને પહેલા ખબર ના આવા પેસેન્જર આપી ના બેહાડે બે ત્રણ જે જગ્યા રોકો બેહાડે પછી આવા પેસેન્જર એ વાત તારી સાચી હવે મારા રિક્ષામાં ને પેલી ટેપ પટ્ટી રાખી માપથી પેસેન્જર બેહાડવાના તો પછી મોટી સાઈડ ડબલ ભાડું ના લેવાય ડબલ ભાલી હાર માપી જ હાલવાના છે, લેવાની આખા કોની વાત કરો તમે તારી કોની કરો તે એટલે મારી વાત કરો એટલે બે ત્રણ સીટ લઈને બેસી અરે તું આ 4 બચ્ચો લઈને નહીં આવી ચાર બચ્ચો લઈને પછી ભાડું આવવાનું પૈસા ઉણિયા આવવાના પડે 20 રૂપિયા 20 રૂપિયા ની આવવાનું તે વાત કરી એવું કોને કીધું વજન ઉપર એ ખાયા હા હા કશું અત્યારે તો નહીં થયું ને એ તો અલે હવે જાવ દો ફટાફટ આવી જવા દે 2 પેસેન્જર હેડ ઉપર ટાકડી હેડીએ છો તો હું દરેક મસાલો ખાઈ લો હેડ એટલે યાર આપણે મોડું થાય આવી ગયો 2 મિનિટ હા હા કેટલી વાર લાગશે ઉપડા કા ટાઈમ લાગશે એવું યાર જે કોકરા આપણે મહેનત થાય હેડો લે તાર આવું લે ઓલે આ દે આવું બે તારા ધક્કા શોની મારો હું? રાખી દેજે અડધા ખાવાના બે હેડે તો ઉપર થી બીજા. આપણે જ આપણે આવે ના હોય, દબાયો. કે ઓય ઉભરે હા મારો 8 વાગ્યાનો એકડ આવીને એક ગહણી કરો હું એકડ પેસેન્જર તારા પાટો હારો ભરવાય ના તું બંધ કર આવું કર બંધ કર અલ્યા ઓય તમને ભોન હે ચાંદનો હવારોનો એકડ અડધા કલાકે તમારી રિક્ષા બેઠા અડધા કલાકે તમે રિક્ષા ઉપાડતા નહીં અમારે તો શું જેવી હેલી હેડ એમાં અરે વાત સાચી તો મારે તો હું તો બે પેસેન્જર આવે પાણી પી નતો તો પાણી પીને આઈને તને નતો મને બેઠા તમારી રિક્ષા અડધો કલાક થયો બેસે અરે ના ચાલુ કરે તું અહીંયા અમે બે જઈએ અમે હેડવાના આવું. શું યારવાના ભાઈ અમે જઈએ આવું. 100 રૂપિયા ભાડું ઓછું આલજો 15 આલજો બે દવા તે બે તો દહત ગયા મફત જવું હોય ને પે દો પેલી બાજુ મફત માં દે જવા દે તું જાય મફત લઈને આવું પડે ના બેહાડો પેસેન્જર તો ના થાય બસ આ મફત નું ભાઈ બહુ ના ગજ કરજો ગયો ને પેલું આપણે કેટલું ભાડું નક્કી કરેલું હતું 20 હતા અને પછી પેન પેલો રિક્ષાવાળો આવ્યા હતા કેટલું થઈ ગયું હતું? ઘટી ગયું હતું ને 15 કહેતો હતો ને એવું 15 કહેતો હતો ને પછી કેટલા ફરી કઈ નથી અત્યારે આપણે કેટલું હાલમાં નક્કી થઈ ગયું એમ નહીં, મફત. મફત. હવે તમારે જવું હોય ને તો અચોકના તરી થશે નકર નેકરો બહાર હે તરી થશે નકર નેકરો બહાર
તમે શું કર્યું બેન એ કહ્યું એ બધું તમે ભૂલી કીધું જવાનું. ના કીધું મફત એ બધું ભૂલી જવાનું ના ના ભૂલી ભૂલી જવાનું તમે મફત એવું ના હોય ને. કદાચ રિક્ષા એ તમે તો તમે કશું ઈમાનદારી નતા બેહી રહ્યા, કેમ ચન્ના બેહી રહ્યા એમ? અલે દરિયો નતો લઈ જતો તરી તરી થશે તમારા માસીન ફોન છોકરાને બધાને લેવા દઉં હોય ને તો દઈશું, પણ તરી તરી રૂપિયા થશે તો તમારે બહાર નીકળો તાપ કેટલો બહાર કશું શું વાત કરતી બહાર નીકળો તે તાપ ના હોય મફત જ તો જવાનું હો. કશું મફત ને તારી રૂપિયા થશે. તાપ પેલો નતો લેતો તો હમણાં? હા, લે હેડો. વાત કરી દે આલજો ને તારી રૂપિયા. પણ કશું નહીં જેટલા નક્કી કરે એટલા મળશે આ તો બેહી રહો હમણાં શાંતિથી 2 કલાક લઈ જાઉં, બીજું કશું ચોમ એમ દાતો હેડે. હરકો બે લે, હવે દાદાગીરી ના કરતા એ કઈ. તમે તારી તારી રૂપિયા ભાડું થતી આમ કહું, અને હવે છોકરાને આખું લેવાનું આવશે. તમે કાકા ઊંધું કેમ બોલો? શું? ઊંધું કેમ બોલો તમે કશું ઊંધું બોલતો ના, તમે ના ઉતરીને જતા રે. તો પણ એવો નતો લઈ જતો તો? ચાલ લઈ જતો તું પાણી પીવા નતો, જો આવી જતો નતો તો હવાના રિક્ષા ચોટ્યા તમારા સવારના રિક્ષામાં તો ત્યાં પોહાવું જોઈએ ને એમને. આવું જોઈએ તાર. તમારે તમારે શું કા બોલે મફત તારા પોકણા આવ્યા તમે તો? રિક્ષા બેઠી હા તે બરોબર. હા, તે. એટલે પકોડા હતા, અમારે ધંધા નહીં કરવાના. ધંધા નહીં કરવાના આવું ના હું ઊંધા બોલીને ધંધા ચલાવવા કરો હા? એમાં શું આનું? હા લેણા જાવ દો ને તમે તરી તરી આલશો ને 25 આપી દેજો જાવ દો હેડો. 25 ને તરી પૂરા એમાં 29 રૂપિયા 80 પૈસા નહીં તરી જ થશે. હું તારી આપી દે જાવ દો હેડો. હાલ દે ને હું આપી દે. ત્રણ ને ત્રણ, છ, ત્રણ, નવ, ત્રણ, દોઢ તારા થશે. પચાસ થશે મેં જે પેલા નક્કી કર્યા 50 મળશે કઈ પછી બધા? 10 20 30 અને 20 મારા દોઢ થશે. દોઢ તારા ને તારા ત્યાં હું 30 આપી દે મારા. 40 થાય તારા લ્યા. એટલે હવે 20 રૂપિયા થાય તમે 40 થઈ ગયા. બસ એ તો 40 થઈ ગયા એમ. 30 રૂપિયા મળશે. ઈ નહીં, પૂરેપૂરા 40 થશે. 30 રૂપિયા મળશે તમે ના ના એવું કશું હા નહીં. ભાઈ બધું થઈ જશે આ ઊંધું બોલ્યા એટલે બધું નકર પેલી રિક્ષામાં મેં ગયા હતા તો પોકો આવ્યો હોત. અત્યારે હવે એમને ખબર કે હવે બીજી રિક્ષા આવશે ને બીજી રિક્ષા બેહવાય નહીં મેં તમને દેવાય. કહ્યું જ ખરું કે પાણી મેં કહ્યું પીવાની, તમને. પાણી પીને આવો. આ થવા દે હાલો હા હા આ જજો બા દા બતાવ આમ તો આમ રિક્ષા ચાલુ થતી રહે આ થઈ ગઈ. અને તમારે જો વાનગી કહ્યું હતું એવું તમને કહી દઉં જુદું. આવો અને સાઉન્ડ વાપરવું હતું પણ મેં કે સાઉન્ડ બંધ થઈ ગયું હો. પણ ફોન નહીં વાપરવો હતા. અમારે વાપરવું નહીં કોઈ બખાડા જોઈએ નહીં સાઉન્ડ બાઉન્ડ ના તમારે બરોબર વાપરવું હોય તો હું એટલે કામ તો નહીં પણ હું ગઈ નો છે હું ગઈ નો છે શું કહી છે અને 50 થશે પણ પણ ના ભાઈ અમારે તમે નહીં કશું વાપરો જાવ દો ને તમે. ચાલીને બેજો અરકા. અરે પણ હવે રે